નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં। 13 કે 14 સપ્ટેમ્બર જળજૂલની એકાદશી, જાણો તેનું મહત્વ અને પૂજા પદ્ધતિ। ભાદ્રપદ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે જળજૂલની એકાદશી વ્રત રાખવામાં આવે છે। આ વખતે આ એકાદશી 14 સપ્ટેમ્બર 2024 શનિવારના રોજ આવી રહી છે। મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા કેટલાક રાજ્યોમાં તેને ડોલ 11 પણ કહેવામાં આવે છે। આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીને શણગારવામાં આવે છે અને એક સુંદર શોભાયાત્રા કાઢવામાં આવે છે, તેથી તેને ડોલા 11 કહેવામાં આવે છે। તેને પદ્મ એકાદશી અને વામન એકાદશી પણ કહેવામાં આવે છે। આ એકાદશીનું શાસ્ત્રોમાં સૌથી વધુ મહત્વ છે, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને તેમના 8મા અવતાર ભગવાન કૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે। કહેવાય છે કે આ દિવસે માતા યશોદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। તેને પરિવર્તન એકાદશી પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન તેમની ઊંઘ દરમિયાન બાજુઓ બદલી નાખે છે। જળજૂલાની એકાદશી આજે વામન અવતારની પણ પૂજા થાય છે। જળજૂલની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ વામન અવતારની પણ પૂજા કરવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુએ વામનના રૂપમાં રાજા બલિ પાસેથી દાનમાં બધું માંગ્યું હતું અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈને તેમણે તેમની એકાદશીને સોંપી દીધી હતી। રાજા બલિની મૂર્તિઓ આ કારણથી જ તેને વામન એકાદશી પણ કહેવાય છે। તે પદ્મ એકાદશીના નામથી પણ પ્રખ્યાત છે। પદ્મા દેવી લક્ષ્મીનું એક નામ છે। જે વ્યક્તિ આ દિવસે એકાદશીનું વ્રત કરે છે તેને માતા લક્ષ્મી પોતાનું સંપૂર્ણ વૈભવ આપે છે। વાજપેયી યજ્ઞ જેવું જ પરિણામ મળે છે। જળજૂલાની એકાદશીનું મહત્વ શાસ્ત્રોમાં કહે છે કે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની આ એકાદશી કરવાથી વાજપેયી યજ્ઞ જેવું જ ફળ મળે છે। આનાથી જીવનમાંથી તમામ પરેશાનીઓ અને કષ્ટો દૂર થાય છે અને વ્યક્તિ મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે। તે સીધો ભગવાન વિષ્ણુના પરમ વિશ્વ વૈકુંઠમાં જાય છે। દરેક વ્યક્તિએ જીવનમાં માન, પ્રતિષ્ઠા, પદ, સંપત્તિ મેળવવા માટે આ એકાદશી કરવી જોઈએ। તેને પદ્મ એકાદશી પણ કહેવામાં આવે છે। તેથી આ દિવસે દેવી લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે તેમની વિશેષ પૂજા કરવાની પરંપરા છે। આ વખતે જળજૂલની પર મુખ્ય ગ્રહ શુક્રની રાશિ પરિવર્તન થઈ રહી છે। આ એકાદશીના વિશેષ ઉપાય જીવનમાં આર્થિક લાભ મેળવવા માટે જળજૂલની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં એક આખું ફળ અને 125 ગ્રામ આખી બદામ અર્પિત કરો। જો તમારે વારંવાર લોન લેવી પડે, જો તમે ઘણા પ્રયત્નો પછી પણ ઋણ ચૂકવી શકતા નથી, તો આ એકાદશી પર પીપળાના ઝાડના મૂળમાં સાકર નાખીને પાણી અર્પણ કરો અને સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો। આ એકાદશીની રાત્રે તમારા ઘરમાં અથવા કોઈ પણ વિષ્ણુ મંદિરમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની સામે આખી રાત બળતા 9 દીવાઓ સાથેનો દીવો પ્રગટાવો, જેના કારણે આર્થિક પ્રગતિ ઝડપથી થવા લાગે છે, તમામ દેવા દૂર થઈ જાય છે અને વ્યક્તિનું જીવન સુખ અને સૌભાગ્યથી ભરાઈ જાય છે। આ એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તેમની સામે કેટલાક સિક્કા રાખો। પૂજા કર્યા પછી આ સિક્કાઓને હંમેશા તમારા પર્સમાં અથવા તિજોરીમાં લાલ રેશમી કપડામાં બાંધીને રાખો। આ સાથે તમારી સંપત્તિ ભંડાર ભરવાનું શરૂ થશે। ખાસ કરીને ઉદ્યોગપતિઓએ આ પગલું લેવું જોઈએ। જે યુવક યુવતીઓ લગ્ન કરી શકતા નથી તેમણે આ એકાદશી પર ભગવાન વિષ્ણુને પીળા ફૂલથી શણગારવું જોઈએ। તેમને સુગંધિત ચંદન લગાવો અને પછી તેમને ચણાના લોટમાંથી બનાવેલી મીઠાઈઓ અર્પણ કરો। જલ્દી લગ્ન થઈ જશે। એકાદશી પર વિશેષ ગ્રહોનો સંયોગ બની રહ્યો છે, તો આ વખતે જળજૂલની પર મુખ્ય ગ્રહ શુક્રની રાશિ પરિવર્તન થઈ રહી છે। ભૌતિક સુખ સુવિધાઓ, સુંદરતા, પ્રેમ
આકર્ષણ, વૈવાહિક સુખ વગેરેનું પ્રતિનિધિત્વ કરતો ગ્રહ શુક્ર તેની રાશિ બદલીને 14 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના આ રાશિ પરિવર્તનની તમામ રાશિઓ પર સકારાત્મક અસર પડશે. શુક્ર પણ દેવી લક્ષ્મીનો વિશેષ અધિકાર છે. તેથી આ પદ્મ એકાદશીના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વ્રત અવશ્ય રાખવું જોઈએ. અને આવી અનેક ટિપ્સ, તહેવાર અને વાસ્તુશાસ્ત્ર અને વાસ્તુદોષને લગતી ટિપ્સ જાણવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ, હર હર મહાદેવ.